ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભવનાથમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી આવ્યું રસ્તા પર. જૂનાગઢમાં એક વર્ષમાં શ્વાન કરડવાના 5200 કેસ નોંધાયા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં. અને ફૂડના કારખાનામાં ધાબળાઓ
સમાચારો વધુ વિગતવાર. ગિરનાર સ્પર્ધા પૂર્વે ભવનાથમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી ભવનાથ તળેટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા ઉપર ફેલાયેલું છે. હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર ગટર ઉભરાતા ગંદુ પાણી મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર અને ભારતીય આશ્રમ સુધી પહોંચી ગયું હતું. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ભવનાથ મંદિર ભારતભરમાં વિખ્યાત છે. તેમાંય શિયાળાની ઋતુ ચાલી રહી છે, જેથી હજારો લોકો ગિરનાર તળેટી વિસ્તારમાં આવતા હોય છે, ભવનાથ મંદિરના દર્શન કરતા હોય છે, પરંતુ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે, જેથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચે છે. ગંદા પાણીને લઈને વેપારીઓને વેપાર ઉપર પણ મોટી અસર થાય છે. વહેલી તકે ગટરના પાણી બંધ થાય અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કામ પૂર્ણ થયાને 1 માસમાં જ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર નીકળી ગયા છે, પરંતુ મનપાના ઇજનેર દ્વારા ભૂગર્ભ ગટરના કામની સમીક્ષા કરવામાં આવી ન હોવાનું જણાવી રહ્યું છે. આજ 10 થી 15 દિવસથી આ ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર ફેલાય છે. આની સામે મંદિર છે, મંદિરની અંદર માણસોને આ ગટરવાળા પાણીના પગવાળાથી અંદર મંદિરમાં જવું પડે છે અને અતિ દુર્ગંધયુક્ત પાણી આવે છે અને માણસોને હાલવામાં હાલાકી છે. અમારે વેપાર ધંધામાં 8-12 દિવસથી હાલાકી છે, તો વહેલામાં વહેલી તકે આનું રિપેરિંગ થાય. ઉપર પગથિયા તળેટી બાજુથી ભૂગર્ભ ગટર નવી બની છે, એનું પાણી હજી ત્યાં મહિનો દિવસે નથી અને ત્યાં એનું લીકેજ થવા માંડ્યું છે, તો આનું વહેલામાં વહેલી તકે સારી રીતે કામ થાય. એમ કે ભવનાથની અંદર મહાનગરપાલિકા તરફથી કોન્ટ્રાક્ટ આપી અને જે ગટરનું ભૂગર્ભ કામ ચાલુ છે એ કામ ભવનાથમાં પૂરું થઈ ગયું. હજી તો 1 મહિનો ના થયો તો ત્યાં એમ કે ગટરના ઢાંકણામાંથી પાણી એટલું બધું જાય છે કે ધાર્મિક માણસો ત્યાં આવે છે, એને ખરેખર એને પાણી અડ્યા એટલે એની ધર્મ ક્રિયા કરવામાં પણ એને નુકસાન થાય. આ પાણી ઠેઠ એમ કે આપણે આશ્રમો છે એ ત્યાં લગન પહોંચી ગયું છે ને આખો રોડ ભરાઈ ગયો. તે જ બતાવે છે કે આ કામની અંદર હાવ નબળું કામ થયું છે અને નગરપાલિકાના જે ભલે કોન્ટ્રાક્ટ આપ્યો હોય છતાં એન્જિનિયરની માથે ઊભીને જવાબદારી છે એ જવાબદારી નિભાવતા નથી. એના શું સંબંધ હોય એ લોકો આ નબળા કામમાંથી જાણી જોઈ અને નક્કી થાય છે. ખરેખર તાત્કાલિક કમિશનર સાહેબે ભવનાથની અંદર અત્યારે જ જવું જોઈએ, આનો ટેસ્ટ કરવો જોઈએ ને જે લોકો એમ કે કોન્ટ્રાક્ટ હોય એની માથે પગલાં લેવા જોઈએ, કારણ કે 5 તારીખના રોજ ત્યાં ગિરનારની હરીફાઈ ચાલુ થવાની, એની પહેલા તાત્કાલિક આ પાણી બંધ થાય એવી સીપીઆઈએમ માંગણી કરે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતે ₹6.51 કરોડના 110 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને ખાતમુહૂર્ત કરાવ્યું હતું. ભારત સરકારના શ્રમ અને રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા ₹6.51 કરોડના 110 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ ટાઉન હોલ ખાતેથી કેશોદ વિધાનસભા મત વિસ્તારના ₹68.35 લાખના 19 વિકાસ કામોનું લોકાર્પણ તથા ₹5.82 કરોડના ખર્ચે નિર્મિત થનાર 91 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકની સમસ્યાના નિરાકરણ માટે સર્વે સહિતની કામગીરી અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ઘેડ પંથકમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસોને ઉલ્લેખ કરતા વિસ્તારના વિકાસ કાર્યો વેગવંતા બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય દેવાભાઈ માલમે વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, નગરપાલિકાના કમિશનર DM સોલંકી, આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે,
સહિતના સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર 110 કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે, જેનાથી લોકોની પ્રાથમિક સુખાકારીમાં વધારો થશે, લોકોની સગવડતાઓ વધશે, યાતાયાત સરળ બનશે અને સાથે સાથે ગ્રામ્ય પંથકની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થશે. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતના વિકાસને ગતિ મળી રહી છે. વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે. એક સમય હતો લોકો વીજળી ટાણે વાલુ ટાણે વીજળી માગતા હતા, પરંતુ અત્યારે ગુજરાતની અંદર જ્યોતિગ્રામ દ્વારા 24 કલાક વીજળી મળે છે. સાથે સાથે જંગલની આજુબાજુના વિસ્તારની અંદર કિસાનોને રાત્રે ખેતીમાં પિયત કરવા ન જવું પડે એના માટે થઈને દિવસે વીજળી આપવાનું પણ ચાલુ થયું છે. ગેડ પંથકનો બહુ જૂનો પ્રશ્ન ફ્લડનો પ્રશ્ન રહ્યો છે. દર વર્ષે ગેડ પંથકમાં આવતી નદીઓમાં ફ્લડ આવવાથી ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય, ગામડામાં પાણી ઘૂસી જતા હોય, પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. એના સર્વેનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. આગામી દિવસોની અંદર ગેડ પંથકની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન બન્યું છે, એનો અમલ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની અંદર વિકાસ ગતિથી આગળ વધી રહ્યો છે, જનતાની સુખાકારીઓ વધી રહી છે. જૂનાગઢમાં દામોદર કુંડ પાસે બનાવવામાં આવેલ ટનલમાં 40 લાખના ખર્ચે 7 ચિત્રવાળી ટાઇલ્સ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે 2 દિવસ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, પણ ટ્રાફિકના હિસાબે રસ્તો ખોલી નાખવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર જાપડાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરને નવા રૂપ રંગ આપવામાં આવી રહ્યા છે. તે પ્રમાણે દામોદર કુંડ પાસે પણ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. ટનલમાં ટાઇલ્સ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભવનાથ ક્ષેત્રમાં દામોદર કુંડ પાસે આવેલી ટનલમાં મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના હેઠળ જે ટનલ આવેલી છે એની અંદર ટાઇલ્સ, ખાસ કરીને ગ્લેઝ મોઝેક ટાઇલ્સ કે જે ભવિષ્યમાં ખરાબ ન થાય એ લગાવવાનું કામ ચાલુ છે. આ અંતર્ગત વિવિધ 7 ચિત્રો એમાં ટાઇલ્સ દ્વારા બનાવવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાનો એક જે ઓફિશિયલ લોગો છે એ પણ એમાં લગાવવામાં આવશે. હાલ ટ્રાફિકના કારણે કામ થોડું ધીરી ગતિએ ચાલુ છે. આગામી સમયમાં કામ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવશે. જૂનાગઢમાં એક વર્ષમાં શ્વાન કરડવાના 5200 કેસ નોંધાયા છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી. શહેરમાં શેરીએ રખડતા કૂતરાનો ત્રાસ છે. ગમે ત્યારે શ્વાન કરડી લેતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વર્ષ 2024માં શ્વાન કરડવાના સિવિલ હોસ્પિટલમાં 5200 કેસ નોંધાયા હતા, જેમાં ડિસેમ્બરમાં સૌથી વધુ 600 કેસ નોંધાયા છે. આમ છતાં પણ શ્વાન નિયંત્રણ માટે કામગીરી હાથ ધરવામાં આવી નથી. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે 5200 લોકોને હડકવાની રસી આપવામાં આવી હતી. આ સાથે જ જૂના કેસમાં 10,900 લોકોને હડકવાની રસી આપવામાં આવી હતી, તેમજ વર્ષભરમાં 1,900 લોકોને શ્વાન કરડવાથી ગંભીર ઈજા થઈ હતી. તેવા દર્દીઓને સીરમ આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને આપવામાં આવતું સીરમનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ડોગ બાઇટના એટલે કે કૂતરું કરડવાના કિસ્સા સિવિલ હોસ્પિટલ જૂનાગઢના વર્ષ 2024ના કુલ આંકડા જોઈએ તો અંદાજિત 5,200 નવા કેસ આખા વર્ષના નોંધાયેલ છે.
એટલે કે 5200 લોકોને હડકવાની રસી આપવામાં આવેલ છે. આ ઉપરાંત 10,900 ડોઝ જૂના કેસીસમાં આપવામાં આવેલ છે, એટલે કે કુલ 10,900 ડોઝ રસીના જૂના કેસમાં ડોગ બાઇટમાં આપવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે અંદાજિત 1900 એન્ટી રેબિસ સિરમ, જે ગંભીર કિસ્સામાં સિરમ આપવામાં આવતું હોય છે ડોગ બાઇટના કિસ્સામાં, તે આપવામાં આવેલ છે. આખા વર્ષના આંકડા જોઈએ તો ડિસેમ્બર માસમાં સૌથી વધુ નવા કેસીસ અંદાજિત 600 જેટલા નવા કેસ ફક્ત ડિસેમ્બર માસમાં નોંધાયેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટના કિસ્સામાં આપવામાં આવતી રસી તથા ગંભીર કિસ્સામાં આપવામાં આવતું સિરમ બંનેનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આખું વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવેલ હતો. અને વિશેષમાં એ પણ જણાવવાનું કે તમામ લોકો PMJ કાર્ડ પોતાનું સાથે રાખે, કારણ કે ડોગ બાઇટના કિસ્સામાં પણ 4 ડોઝ નિયમિત રીતે સિવિલ હોસ્પિટલ ખાતે જો લીધેલ હોય તો 300 રૂપિયા લાભાર્થીને મળવાપાત્ર છે, જેનું ચૂકવણું લાભાર્થીના ખાતામાં કરવામાં આવે છે. તો નિયમિત રીતે હડકવાની રસીના ડોઝ લેવા અને PMJ કાર્ડ સાથે રાખવું ખૂબ જરૂરી છે. સમર્પણ હિમાલયન ધ્યાન યોગ વિડિયો શિબિર આયોજિત કરવામાં આવી છે. જૂનાગઢમાં પરમ આનંદને અનુભવવા સૌથી સરળ ઉપાયને જાણવા માટે સૌને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે સમગ્ર આયોજન નિઃશુલ્ક છે. શિવ કૃપાનંદ સ્વામીજીના માર્ગદર્શનમાં આયોજિત વિડિયો શિબિરમાં કોઈ ડિજિટલ ટેકનિક અથવા તો યોગાસન નથી. પ્રત્યેક મનુષ્ય માટે ગોઠવણ કરવામાં આવી છે. 6 જાન્યુઆરી સોમવારથી 13 જાન્યુઆરી સુધી સાંજથી 8:30 શિવમ પાર્ટી પ્લોટ, ઝાંઝડા રોડ, જૂનાગઢ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જૂનાગઢ વાસીઓને અપીલ કરવામાં આવી છે. હું જિગ્નેશ મહેતા, સમર્પણ ધ્યાન જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લા આચાર્ય, જૂનાગઢની સમગ્ર જનતાને જૂનાગઢ મિરર ન્યૂઝ ચેનલના માધ્યમથી એક જાહેર નમ્ર અપીલ કરવામાં આવે છે કે આગામી તારીખ 6/1/2025થી 13/1/2025 સુધી આપણા જૂનાગઢના આંગણે હિમાલયન સમર્પણ ધ્યાન યોગ મેગા શિબિર શરૂ થવા જઈ રહી છે. શિબિરનું સ્થળ છે શિવમ પાર્ટી પ્લોટ, બંસીધરનગર, ઝાંઝેડા રોડ, જૂનાગઢ. અને શિબિરનો સમય છે સાંજે 6 થી 8:30. આ સમર્પણ ધ્યાન મેગા શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને શિબિર પૂરી થયા બાદ ભોજન પ્રસાદ પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલી છે. હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીના માધ્યમથી, જેને સમગ્ર દુનિયા બાબા સ્વામીના નામથી ઓળખાય છે, એમના માધ્યમથી આ શિબિરમાં આપણા શરીરમાં રહેલા 7 ચક્રો અને 3 નાડીઓનું શુદ્ધિકરણની સાથે સાથે આત્મજાગૃતિ અને કુંડલીની જાગૃતિ જેવી અલૌકિક ઘટનાઓ ઘટિત થતી હોય આ શિબિરમાં જૂનાગઢની દરેક જનતાને પોતાની આધ્યાત્મિક, આત્મિક અને સર્વાંગીણ પ્રગતિ કરવાના ઉદ્દેશ્યથી જૂનાગઢની સમગ્ર જનતાને સમર્પણ ધ્યાન મેગા શિબિરમાં સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. બીજું કે આ સમર્પણ ધ્યાનમાં કોઈ યોગ, ક્રિયા, આસન, પ્રાણાયામ એવું કશું જ નથી. અને તાજેતરમાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં 21 ડિસેમ્બર 2024ના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવેલો. ધ્યાન એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓની પરંપરા જે આજે સમગ્ર વિશ્વએ પણ અપનાવેલી છે. તો આવો આપણે સૌ સાથે મળીને આપણી જે ભારતીય પરંપરા, ઋષિમુનિઓની જે દેન છે ધ્યાન, એ ધ્યાનની પરંપરાને આગળ ધપાવવાના ઉદ્દેશથી આગામી 6/1/2025થી જે સમર્પણ ધ્યાન મેગા શિબિર શરૂ થવા જઈ રહી છે, એ શિબિરનો લાભ લેવા ફરીથી જૂનાગઢની સમગ્ર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનો આજે જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો. નેત્રહીન લોકો માટે બ્રેઇલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઇલનો જન્મદિવસ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઇલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી હતી, જેમને બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે. અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે. બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. લુઈસ બ્રેઇલની 200મી જન્મ જયંતિના અવસર પર ભારત સરકારે તેમના માનમાં
એક ટપાલ ટિકિટ અને 2 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેલ લિપિ નેત્રહીનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ ગઈ છે. આજે પણ તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. જૂનાગઢમાં આવેલા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લુઈસ બ્રેલને યાદ કરીને અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથીએ તેઓ વિશેષ માહિતી આપી હતી. વાયુ શુદ્ધિકરણ પ્લાન્ટ તેમજ સોલાર દ્વારા કૃષિની તમામ લગતી જે વસ્તુઓને સંગ્રહ કરવા માટે એના માટેનો કઈ રીતે રાખી શકાય, કઈ રીતે દવા છંટકાવ યંત્ર ચાલી શકે સોલાર દ્વારા, એના વાયરને ફરતે રક્ષણ આપવા માટે ખેડૂતને સાયરન વાગે, લાઇટિંગથી થાય, આ બધું સોલાર દ્વારા, વોટર પંપ પણ સોલાર દ્વારા કાર્યરત થઈ શકે એ હેતુસર આખો પ્રયોગ મારા માર્ગદર્શન નીચે બાળકોએ આ સારી કૃતિ બનાવી અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડેલ. તેમજ આજરોજ જે લુઈ બ્રેલના જન્મદિવસ નિમિત્તે અમે આજે કલા ઉત્સવ એમાં પણ અમારા બાળકોને તૈયાર કરાવી અને તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં સારી એવી પરફોર્મન્સ આપી બાળકોએ સારી એવી દેખાવ કરી અને શાળાને સિદ્ધિ અપાવવાનો પ્રયત્ન કરેલો છે. તો મારી શાળા વતી હું એ જણાવું છું આજના દિવસે કે લુઈ બ્રેલ જે છે એ 6 ટપકા શોધનારા વ્યક્તિ હતા અને લુઈ બ્રેલ જે અંધજનોના પિતા સમાન કે ભગવાન સમાન ગણીએ તો પણ ખોટું નથી. કારણ કે લુઈ બ્રેલે જે બ્રેલ લિપિ શોધી અને હાથના જે ટેરવા હોય આ ટેરવા ઉપર એને 6 ટપકા એટલે કે 1 2 3 4 5 6 આ 6 ટપકા ઉપર આખો કક્કો, વ્યંજન, સ્વર, આંકડાકીય માહિતી, અંગ્રેજી, હિન્દી આ તમામ વસ્તુ 6 ટપકા ઉપર આવી જાય છે. તો મારો કહેવાનો હેતુ એ છે કે સમાજને બતાવીએ કે આજે જે લુઈ બ્રેલ 4 જાન્યુઆરી જે દિવસ જે છે એ ખૂબ જ દિવસ બહુ મોટો ગણાય છે અંધજનો માટે. વિવિધ કાર્યક્રમો રાખી બ્રેલ લેખન અને બ્રેલ વાંચન જેવા વિવિધ કાર્યક્રમો રાખીને આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સમાજને એ હું બતાવવા માંગુ છું કે ભલે પ્રજ્ઞાચક્ષુ હોઈએ પણ આપણે ધારીએ તો જે કંઈ આપણે કરવાનું હોય એ આપણે કરી શકીએ છીએ. ભલે ભગવાને આંખ નથી દીધી પણ કલરવની દુનિયા અમારી, એટલે કે અવાજના ઈશારે અને સ્પર્શના સ્પર્શ શક્તિથી પણ આપણે જે ધારીએ એ તમામ વસ્તુ કરી શકીએ છીએ. એટલે સમાજને એ બતાવીએ કે ભલે કોઈ પણ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ હોય કે અપંગ હોય કે કોઈ પણ શરીરની ખામી હોય પણ વ્યક્તિ ધારે તો પોતાના કાર્યો તમામ કરી શકે છે અને બીજાને પ્રેરણા પણ આપી શકે છે. તો સમાજે નોર્મલ સમાજે આમાંથી પ્રેરણા પણ લેવી જોઈએ કે અંધ હોવા છતાં ઘણું બધું કાર્ય કરી શકે છે. અને મેં 2011માં પણ રાજ્ય કક્ષાનો શિક્ષક પારિતોષિક એવોર્ડ પણ મેળવેલો છે. એટલે સમાજને એ પણ બતાવીએ કે નોર્મલ સમાજમાં જે શક્ય છે એટલું પ્રજ્ઞાચક્ષુ સમાજમાં પણ શક્ય હોય છે. મેંદરડા તાલુકાના કેનેડીપુરથી અંબાડા વચ્ચે મધુવંતી નદીના કોઝવે પરથી ટ્રેક્ટરે પલટી મારી હતી. સદનસીબે નદીમાં પાણી ઓછું હોવાથી ડ્રાઈવરનો બચાવ કરવામાં આવ્યો હતો. ગ્રામ્યજનોએ જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કાઢ્યું હતું. નદી પર પુલ બનાવવા અનેક વખત ગ્રામ્યજનોએ રજૂઆત કરી છે, પરંતુ પુલ મંજૂર થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં પણ આવા અકસ્માતો ન સર્જાય તે માટે સત્વરે કામગીરી કરવા માંગ ઉઠી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ માટે 30 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જેને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રમુખ થવા ઈચ્છા પાર્ટીના આગેવાનોએ ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સમક્ષ દાવેદારી નોંધાવી હતી. ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સમક્ષ અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે કોની પસંદગી થશે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ 30 અગ્રણીઓએ પ્રમુખ થવા ઉત્સુકતા દર્શાવી હતી. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાથમિક સદસ્યતાથી લઈને સક્રિય સભ્ય, બૂથ સમિતિ, મંડળ સમિતિ અને હવે જિલ્લાના અધ્યક્ષ, મહાનગરના અધ્યક્ષ માટેના જે પણ દાવેદારો છે એના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4મી અને 5મી તારીખે દરેક જિલ્લા મહાનગરની અંદર જે પણ ઈચ્છુક દાવેદારો છે કે જેમને જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળવી છે એ લોકો ફોર્મ ભરી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે લોકોને દાવેદારી કરવી છે એવા લોકોએ દાવેદારી કરી છે. 30 જેટલા ફોર્મ આજે અહીંયા આવ્યા છે, હજુ પણ ફોર્મ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનની અંદર એકદમ પારદર્શકતા સાથે નવા અધ્યક્ષની જવાબદારી મળે એ માટે ઘણા લોકોએ દાવેદારી કરી છે.
અને આ બધા જ જે દાવેદારો છે સંકલનની અંદર બધાના સાથે ચર્ચા કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રની અંદર આનો નિર્ણય થવાનો છે. સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસની તાલીમ આયોજિત કરવામાં આવી છે. જૂનાગઢના સાંપ્રત સંસ્થા ખાતે CRC અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની 2 દિવસની તાલીમ આયોજિત કરવામાં આવી હતી. આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ તથા સદસ્ય કનકબેન વ્યાસ, રાષ્ટ્રીય અંધજન મંડળના જૂનાગઢના ભૂપતભાઈ ડાવરા, ઉર્વશીબેન પટેલ, તપનભાઈ જીકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડાયરેક્ટર ડોક્ટર અજીત સાહેબ, પ્રિયંકાબેન ચૌહાણ, ભૂપેન્દ્ર કુમારે અલગ અલગ મુદ્દા પર તાલીમ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુનાગઢના, એના 50 શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે. આ ટ્રેનિંગમાં જે દર વર્ષે જે કાંઈ નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આજે 2 દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે. અમદાવાદ CRC સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ, પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં એમને સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ એવો આ મુખ્ય હેતુ છે. આ ટ્રેનિંગના ઉદ્ઘાટનમાં CWCના ચેરમેન શ્રી ગીતાબેન, તેમની સાથે કનકબેન તેમજ અંધજન મંડળ જુનાગઢના ભૂપેન્દ્ર કુમાર, CRCના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્વશીબેન, તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગટ્ય એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે. સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા, દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે, પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મૂકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે. ત્યાં તારીખ 3 અને 4 જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકારશ્રીના નિયમ મુજબ RCI નવી દિલ્હી દ્વારા આયોજિત 2 દિવસની યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે. 50 શિક્ષકો તાલીમ લેશે. આ 2 દિવસની તાલીમથી એમને પોઈન્ટ્સ મળે છે અને આ 2 દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે. सर CRC अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके RCI के द्वारा आयोजित 2 दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है, जहाँ पे डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज, जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है, कैसे उनको पढ़ाया जाना है, जिसके लिए हमारे पास नई विधियाँ हैं उनके बारे में अवगत करवाया जाएगा. અમરેલી જિલ્લામાં પાટીદાર યુવતીના પોલીસ દ્વારા સરઘસ કાઢવાના મામલે પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેંદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તમામ સમાજના પુરુષો અને મહિલાઓએ રજૂઆત કરી હતી. અમરેલી પોલીસે યુવતીને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું છે, જે સાખી નહીં લેવાય તેમ આગેવાનોએ જણાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. તમે મેંદરડાના તમામ જ્ઞાતિના લોકો બહેનો સહિત મેંદરડાથી ઠેઠ પાદર ચોકથી ચાલીને પ્રાંત અધિકારી સુધી પહોંચ્યા. ત્યાં અમે જે અમરેલીમાં અઘટિત બનાવ બન્યો છે, એક યુવાન દીકરીને જેના હજી મેરેજ પણ બાકી છે અને લાંછન લાગે એવું કાર્ય કરવામાં આવ્યું છે. એ ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી, એની માથે FIR કરવામાં આવી અને એને રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી. તેમજ તેને સરઘસ કાઢવામાં આવ્યું ક્રિમિનલની જેમ. તો એને અમે વખોડી કાઢ્યા છીએ અને આ સમસ્ત ગામના ભાઈઓ બહેનો આવી અને અમે પ્રાંત અધિકારીને
એક આવેદન આપ્યું છે કે હવે પછી કોઈ પણ બેનું દીકરી ઉપર આવું થવું નહીં અને સાખી લેવામાં નહીં આવે. ત્યારે આવું એક દીકરી ઉપર આ કૃત્ય થાય એ ખરેખર જઘન્ય છે. કોઈ ક્રિમિનલ હોય કે કોઈ માફિયા હોય કે કોઈ એવા દારૂના વેપારી હોય, વેપારી જ કહીશ એટલા માટે કે વેપાર છડેચોક થાય છે છતાં કાંઈ પગલાં નથી લેવાતા, તો એના માટે આપણે કાંઈ કરી નથી શકતા. અને એક દીકરીએ કાંઈ એક ટાઈપ કામ કર્યું અને એને 6 વાગ્યા પછી જે નિયમ છે કે આપણે એને પકડી શકાતા નથી કે કોઈને એની ધરપકડ થતી નથી કે એનું સરઘસ નીકળ્યું, તો દીકરીનું સરઘસ રાત્રિના 12 વાગે કુંવારી દીકરી અને મોઢા ઉપર પણ ઢાંક્યું નથી. હું તો ઘણીવાર જોઉં છું કે મોઢા પર ઢાંકીને જ બધાને સરઘસ કાઢો. આ દીકરીને ખુલ્લેઆમ, તો શું એ ગરીબ હતી એનો વાંક છે? શું એ લોકો સાથે કામ કરતી એનો વાંક છે? ખરેખર આવું ચલાવી લેવામાં નહીં આવે, આવું સાંખી લેવામાં નહીં આવે. સરકારશ્રી અથવા તો દરેક અધિકૃત વ્યક્તિઓને નમ્ર વિનંતી કે આ દીકરીને બહુ સરળ રીતે અને નિર્દોષ સાબિત કરી અને એને આખું જીવન, કારણ કે દીકરી કુંવારી છે એને હજી એના નવા જીવનની શરૂઆત કરવાની બાકી છે, તો એને બાપની શી દશા થતી છે એ તો જેને દીકરી હશે ને એને ખબર હશે. ફૂડના કારખાનામાં ધાબળા ઓઢેલ 4 બુકાનીધારી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સીમમાં આવેલ ફૂડના કારખાનામાં બુકાનીધારી ધાબળા ઓઢેલા 4 શખ્સો ખાબકીને ચોરીની કોશિશ કરીને નાસી ગયા હતા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સીમમાં ધોરાજી રોડ પર જય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ગોકુલ ફૂડ કારખાનામાં રાત્રિના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ઓફિસના મુખ્ય દરવાજા અને સેફ્ટી ગેટના તાળા તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા. ચોરીની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે કારખાનાના સીસીટીવી કેમેરા ચકાસતા રાત્રિના 3:55 થી 4:15 દરમિયાન બુકાનીધારી ધાબળા ઓઢેલા 4 શખ્સ જોવા મળ્યા હતા. આ ઘટના અંગે કારખાનાના ભાગીદાર પિયુષભાઈ પરસાણીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા એએસઆઈ એસ.કે. સોલંકીએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉપલેટા વીર આહિર દેવાયત બોદરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. શહેરના નાગનાથ ચોક ખાતે આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણને 13 વર્ષ પૂર્ણ થયા છે. વીર આહિર દેવાયત બાપા બોદર, જેણે જૂનાગઢના રાજવંશ તેમજ તેની ગાદી વિધર્મીઓથી બચાવવામાં પોતાના એકના એક દીકરા ઉગાનું બલિદાન આપી દીધું હતું. રા નવગણને વિક્રાંતાઓથી બચાવીને ગાદીએ બેસાડ્યા હતા. વીર આહિર દેવાયત બાપાની પ્રતિમા 3 જાન્યુઆરી 2013ના રોજ ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા દ્વારા સ્વખર્ચે સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપનાના 13મા વર્ષે પણ હારતોરા કરીને વીર આહિર દેવાયત બાપાને યાદ કરવામાં આવ્યા હતા. જે દેવાયત બાપાના મૂર્તિની અનાવરણ વિધિ જે થયેલી છે 3/1ની, એ 3/1 તારીખે દર વર્ષે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ દેવાયત બાપાના જે દીકરાનું બલિદાન છે એ બલિદાનની યાદ તાજી કરવા માટે દર વર્ષે સમસ્ત સમાજ દ્વારા બાપાને હારતોરા કરી એમને પાઘડી પહેરાવી અને બાપાનું જે બલિદાન છે એને યાદ કરવા માટે ગામે ગામથી બધા આગેવાનો આવી અને આ બાપાના જે સ્ટેચ્યુની અનાવરણ વિધિ છે એનું દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ. બાપા છે એ આહિર જ્ઞાતિનું ગૌરવ છે. રાનો વંશ રાખવા માટે બાપાએ પોતાના દીકરાનું બલિદાન આપેલું છે, તો આ બલિદાનને કેમ ભૂલી શકાય? આહિર જ્ઞાતિનો આ એક ઉજળો ઇતિહાસ છે. આ ઉજળા ઇતિહાસને આપણે બધા ઉજાગર કરવા માટે આજે સમસ્ત ઉપલેટા તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનો બધા મિત્રો સાથે મળી અને આ અનાવરણ વિધિની જે તારીખ છે 3/1 તે દિવસે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ ઉજવણી કરે છે. નાગનાથ ચોકમાં જે દેવાયત બાપાનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે તે હાજર થયા છે. આ તારીખ 3/1/2013ના રોજ દેવાયત બાપાના સ્ટેચ્યુની સ્થાપના દિવસ છે. ઉપલેટા મુકામે નગરપાલિકાના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનું 3/1/2013ના રોજ કરવામાં આવેલું હતું. દેવાયત બાપાએ જૂનાગઢની ગાદી બચાવવા માટે રા નવગણનો માટે થઈ એના પોતાના દીકરાનું બલિદાન આપેલું હતું. આ એક આહિર સમાજ માટે ગૌરવની વાત છે અને આમાંથી પ્રેરણા લેવા જેવી વાત છે. આ સ્થાપના દિવસ નથી અમે તેને દર વર્ષે તાલુકા અને ઉપલેટા શહેરના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનું અનાવરણ કરેલું છે. એ નિમિત્તે અમે હારતોરા કરી છે અને એની ઉજવણી પણ કરીએ છીએ.
આ દેવદાસ બાપાને કેવી રીતે ભૂલી શકાય, જેને દેશ આપણા આહિર સમાજનું ગૌરવ છે, સમાજને એક ઇતિહાસ બનાવેલો છે, પોતાના દીકરાનું બલિદાન આપી અને જુનાગઢની ગાદી બચાવેલ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતે પોતાના ખેતરમાં જ ડુંગળી રાખવી પડી છે. ભાવ ગગડી જતા ખેડૂતોમાં ચિંતા શરૂ થઈ ગઈ છે. ધોરાજી પંથકના ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ અત્યારે ખેતરથી માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીને લઈ જવાનું પણ મોંઘું બન્યું છે. ખેડૂતોને જે ખર્ચો કરેલો હોય વાવેતરના પણ ભાવ ના મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે ધોરાજીના ખેડૂતે પોતાના જ ખેતરમાં જ ડુંગળી રાખી અને જ્યારે ભાવ વધે અને સારા ભાવ આવે ત્યારે જ ડુંગળી વેચવા માટે કાઢવી એમ જણાવ્યું હતું. આમ ધરતીપુત્રએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ડુંગળીના ભાવને લઈને ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 10 વીઘાનું વાવેતર છે. ડુંગળી એમનેમ ખેતરમાં અત્યારે કટ્ટા ઊભા છે, ભાવ છે નહીં એટલે અમને પરવડે એમ નથી ડુંગળી. અને અમારે આટલું મોંઘું બિયારણ, ખાતર અને દવા, બરોબર, તો અમને સરકાર પાસે એવી માગણી છે કે અમે ભાવ વધારો કરી આપે. શું ભાવમાં પોસાય એમ છે અત્યારે? ઓછામાં ઓછા અમને 400-450 રૂપિયા અહીંયા બજાર આવે તો પોહાય ડુંગળી, કારણ કે અટાણે મોંઘવારી ખાતરમાં એવી છે. ખાતર જોવો તમે મોંઘા છે, બિયારણ મોંઘા છે, 2 વાર વાવવા પડે. ચોમાસામાં ડુંગળીનું વાવેતર જ 2 વાર કરવું પડે. વયું જાય બધું બી એમાં પાણી ભરાવાના હિસાબે. 10 વીઘાની ડુંગળી છે, અટાણે હળે છે, કોઈ ધણી થતું નથી. વેપારી આવે તો 150 રૂપિયામાં માગે ને 100 રૂપિયામાં માગે ને એવી રીતે થઈને વયા જાય છે. નુકસાની જાય ને અટાણે 200 રૂપિયામાં આ મજૂરી કેવડી, 500 રૂપિયા મજૂરી છે ને એ 8 વાગે આવે ને 5 વાગે વહી જાય છે. તો અમારે આમાં અમારી મજૂરી અમારી નથી છૂટે એવી રીતે. સરકાર પાસે અમે તો એમ કહી છીએ કે ભાવ થોડોક આમાં વધારે તો અમને ફાયદો થોડોક ખેડૂતને થાય, મૂર્ખામાંથી છૂટી અમે, નકર મૂર્ખામાંથી અમે છૂટી એમ નથી અત્યારે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ભવનાથમાં ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદુ પાણી આવ્યું રસ્તા પર. જૂનાગઢમાં 1 વર્ષમાં શ્વાન કરડવાના 5200 કેસ નોંધાયા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અને ફૂડના કારખાનામાં ધાબળા ઓઢે 4 દુકાનીધારી તસ્કરોનો તરખાટ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.